ડુંગળીના ભાવ સતત ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડુંગળી 100 થી 300 રૂપિયા મણના ભાવે વેચાઈ રહી છે, જ્યારે જિલ્લામાં ડુંગળીના મબલખ વાવેતર સામે અત્યારથી જ ડુંગળીના ભાવ ઘટવા લાગતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે ઘટતા ભાવોને કાબૂમાં લેવા ખેડૂતો સરકાર પાસે નિકાસબંધી હટાવવાની માંગ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં સારા વરસાદને કારણે ડુંગળીનું મબલખ પ્રમાણમાં વાવેતર થવા પામ્યું છે, જેને લઈને માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની આવક ધીમી ગતિએ શરૂ થઈ ગઈ છે। હાલમાં માર્કેટ યાર્ડમાં 2,500 થી લઈને 10,000 બોરી ડુંગળીની આવક થઈ રહી છે, પરંતુ ઘટી ગયેલા ડુંગળીના ભાવને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। હાલમાં ડુંગળીના ભાવ ઘટીને 100 રૂપિયાથી 300 રૂપિયા પ્રતિ મણ સુધીના નીચા સ્તરે પહોંચી ગયા છે। ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે હજુ તો ડુંગળીની આવક માત્ર શરૂ થઈ છે। આગામી દિવસોમાં ડુંગળીની મબલખ આવક થનાર છે, ત્યારે વધુ ભાવ ઘટી જશે એ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। દશરથસિંહ આર ગોહિલ। અત્યારે જે ડુંગળીના ભાવ ઘટ્યા છે, ખેડૂતોને કેવી મુશ્કેલી છે અને શું કહેશો? અત્યારે નવું ઉત્પાદન શરૂ થઈ ગયું છે 4 રાજ્યોમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત। તો જો એક્સપોર્ટ તાત્કાલિક નહીં આપે તો આવતા દિવસોમાં હજી માલ વેચવા મુશ્કેલી પડશે, એટલે તાત્કાલિક સરકાર એક્સપોર્ટ આપે એવી વિનંતી છે। અત્યારે કેવા ભાવ ડુંગળીના પહોંચ્યા છે? અત્યારે 150 રૂપિયાથી 350 રૂપિયા ભાવ વેચાય છે, અને હજી ઘટવાની શક્યતા છે। જો એક્સપોર્ટ નહીં આપે તો હજી આથી નીચા ભાવ જશે અને ખેડૂતોએ રોડ રોકો આંદોલનમાં આવવું પડશે। ગત ચોમાસામાં અતિભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની વેચવાનો વારો આવ્યો હતો, પરંતુ બાદમાં રવિ સિઝનમાં નુકસાનીની ભરપાઈ થઈ જશે તેવી આશાએ ખેડૂતોએ મબલખ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું। વાવેતર કર્યા પછી માર્કેટ યાર્ડ સુધી લઈ જતા પૂર્વે ખેડૂતોને ડુંગળી પાછળ ઘણો બધો ખર્ચ કરવો પડતો હોય છે। દવાનો છંટકાવ, મજૂરીનો ખર્ચ અને માર્કેટ યાર્ડ સુધી લઈ જવાનું ભાડું સહિત ગણીએ તો ખેડૂતોને આશરે પ્રતિ મણ 80 થી 100 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે। તેવા સંજોગોમાં ડુંગળી ઓછા ભાવે વેચાણ કરવામાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। બ્રિજરાજસિંહ ગોહિલ। હાલ જે ડુંગળીની પરિસ્થિતિ છે, ભાવ ઘટ્યા છે, શું કહેશો? હાલ ડુંગળીના ભાવ અત્યારે 100 રૂપિયાથી લઈને 300, 350 રૂપિયા થઈ ગયા છે। જ્યારે ભૂતકાળમાં આજથી 2-3 મહિના પહેલાં જ્યારે ડુંગળીની બહુ તેજી થઈ હતી, 1,000-1,200 રૂપિયા આસપાસ ભાવ થયા હતા, ત્યારે સરકાર દ્વારા ખાનાર વર્ગને ધ્યાનમાં રાખી અને જે ડુંગળી એક્સપોર્ટ થાય છે, નિકાસ થાય છે, એ બંધ કરવામાં આવી હતી। પરંતુ હાલ સૌરાષ્ટ્ર તેમજ ભાવનગરના બધા વિસ્તારોમાં ડુંગળી જે ખેડૂતો પકવે છે એ ડુંગળીનો માલ અત્યારે પાકીને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવે છે। તો હજી માત્ર 2,000, 3,000 થેલાની જ આવક છે। તો અત્યારે નિકાસબંધી હોવાના કારણે આ ડુંગળી માત્ર 100 થી 300 રૂપિયા જેવું થઈ ગયું છે ભાવ। તો સરકારને કોઈ વિનંતી કે આપ નિકાસબંધી છે એ હટાવી લે, ડુંગળી એક્સપોર્ટ થવા દે, અધરવાઇઝ કોઈ બીજો નિયમ કરે કે જેથી ખેડૂતોને માવઠું તેમજ અતિવૃષ્ટિના હિસાબે જે પડ્યા ઉપર પાટું છે એમાં ખેડૂતોને 2 પૈસા મળે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો આસમાને પહોંચી જતા સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં ડુંગળીના થયેલા મબલખ ઉત્પાદનને લઈને ડુંગળીના ભાવો ઘટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લેવા માંગ કરવામાં આવી છે। ખાસ કરીને ડુંગળી અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આવવાની શરૂઆત થઈ છે। શરૂઆતની અંદર ખૂબ સારા ભાવો હતા અને ખેડૂતોની અપેક્ષા પણ ખૂબ મોટી હતી, પરંતુ અત્યારે આવકો શરૂ થતાં માર્કેટિંગ યાર્ડની અંદર 150 રૂપિયાથી શરૂ થઈને 400 રૂપિયા સુધી નવી ડુંગળી અત્યારે વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને શરૂઆતની ડુંગળી આખતર જે ખેડૂતોને રોપનું નુકસાન થયું છે, ફરી વાવેતર કર્યા છે, મોંઘા ભાવના બિયારણો લીધા છે, એટલે એ ખર્ચનો જો હિસાબ કરીએ તો 450 થી 500 રૂપિયા આજુબાજુ તો ખેડૂતોને ખર્ચ થયો હોવો જોઈએ, એટલે એની ઉપર આવે તો જ ખેડૂતોને કંઈક વધે। ખાસ કરીને છેલ્લા 2 દિવસની અંદર દરેક ભાવનગર, તળાજા, મહુવા માર્કેટિંગ યાર્ડોના ચેરમેનશ્રીઓ દ્વારા સરકારશ્રીને જે નિકાસબંધી છે એ હટાવી લેવા માટેની રજૂઆત થઈ છે। ગઈકાલે અમારા કિસાન મોરચા દ્વારા પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી આ રજૂઆત કરવામાં આવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે ડુંગળી ઉપર નિકાસબંધી કરેલી છે એ જો હટાવી લેવામાં આવે તો આના ભાવો ઘટતા અટકે, નહીંતર હવે પછી જેમ આવકો વધશે તેમ બજારો ઘટવાની શક્યતા પૂરી છે।